નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? સરસ. હવે ઘરે શીખીએ અંતર્ગત તમે પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, પ્રકરણ 10 પૃથ્વીના આવરણો અને પ્રકરણ 14 વિવિધતામાં એકતા શીખી ગયા હશો અને એની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હશે. તો આજે આપણે એ ત્રણેય એકમોનું પુનરાવર્તન કરવા માટે અહીંથી અમુક પ્રશ્નો હું તમને પૂછીશ, એના તમારે જવાબ આપવાના છે. તો તમે નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. હવે આ કસોટી આપવા માટે અહીંથી હું તમને એક પ્રશ્ન પૂછીશ જેના 4 વિકલ્પો હશે અને 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ સાચો હશે તો તમારે તમારી નોંધપોથીમાં એ સાચો વિકલ્પ નોંધવાનો રહેશે. ધ્યાનથી જવાબ લખજો, ક્યારે એક પણ જવાબ ખોટો ન પડે, ધ્યાન રાખજો. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 ના પ્રકરણ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના પુનરાવર્તન કરીએ. તો અહીં સ્ક્રીન ઉપર એક પ્રશ્ન રજૂ થશે અને તે તમારે ધ્યાનથી જોવાનો છે, સમજવાનો છે અને પછી એનો જવાબ નોંધપોથીમાં નોંધવાનો છે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. અને આ પ્રકરણનો પહેલો પ્રશ્ન કે જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો? એના વિકલ્પો છે: એ રાજ્યના, બી જિલ્લાના, સી પ્રદેશના કે ડી હોદ્દાના. બાળ મિત્રો વિચારીને જવાબ આપજો. જનપદ શબ્દનો અર્થ શું થાય? એનો સાચો જવાબ છે એ, રાજ્યના અર્થમાં જનપદ વપરાતો હતો. હવે બીજો પ્રશ્ન જોઈએ. મહાજનપદો કયા કાળમાં હતા? એ આધુનિક, બી વૈદિક, સી અનુવૈદિક અને ડી મધ્યકાલીન. એનો સાચો જવાબ છે સી અનુવૈદિક. હવે પછીનો પ્રશ્ન જોઈએ. પાલી ભાષામાં લખાયેલા કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 જેટલા મહાજનપદો હતા? એ સુત્ત પિટક, બી વિનય પિટક, સી અભિધમ પિટક, ડી અંગુત્તર નિકાય. તેનો સાચો જવાબ છે ડી અંગુત્તર નિકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ. શ્રાવસ્તી કયા મહાજનપદની રાજધાની હતી? એ કાશી, બી વત્સ, સી કૌશલ, ડી પાંચાલ. નો સાચો જવાબ છે સી કૌશલ. હવે પછીનો પ્રશ્ન જોઈએ. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? એ બિંદુસારે, બી અજાતશત્રુએ, સી શિશુનાગે કે ડી બિંબિસારે. હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે ડી બિંબિસારે. હવે નવો પ્રશ્ન જોઈએ. તો નીચે આપેલા રાજ્યના નામ અને રાજ્યોના નામની કઈ જોડી સાચી નથી? બાળ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્નમાં કઈ જોડી સાચી નથી એમ પૂછ્યું છે. ઉતાવળ કરીને ખોટો જવાબ ના લખતા. એ ગાંધાર તક્ષશિલા, બી વત્સ કૌશાંબી, સી અવંતી ઉજ્જૈની, ડી મગધ મથુરા. આનો સાચો જવાબ છે ડી મગધ મથુરા. તમને ખબર છે કે મગધની રાજધાની રાજગૃહ હતી. હવે પછીનો પ્રશ્ન જોઈએ. દક્ષિણ ભારતમાં આવેલા એકમાત્ર મહાજનપદનું નામ જણાવો. એ ભૃગુકચ્છ, બી અંગ, સી કુરુ, ડી અસ્મક. બાળ મિત્રો તમને નકશો પણ આપેલો છે. હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે ડી અસ્મક. હવે પછીનો પ્રશ્ન છે. ગણસભાનું સભા સ્થળનું શું નામ હતું? એ સંથાગાર, બી સચિવાલય, સી રાજગૃહ કે ડી રાજસભા.
આનો સાચો જવાબ છે એ સંથાગાર અથવા જેને આપણે નગર ભવન તરીકે પણ ઓળખીએ છીએ. હવે પછીનો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલી કઈ પ્રજા અને ગણરાજ્યની જોડી સાચી નથી? બાળ મિત્રો, આ પણ ફરી એવો પ્રશ્ન આવ્યો કે કઈ જોડી સાચી નથી, એટલે આપણે બધી જ જોડી ધ્યાનથી વાંચવી પડશે. એ લીછવી ઇન્દ્રપ્રસ્થ, બી શાક્ય કપિલવસ્તુ, સી વિદેહ મિથિલા, ડી મલ્લ કુશીનારા. આનો સાચો જવાબ છે એ લીછવી ઇન્દ્રપ્રસ્થ, કારણ કે લીછવી તો વૈશાલી ગણરાજ્યની જોડી હતી. હવે પછીનો પ્રશ્ન જોઈએ. યમુના અને નર્મદા વચ્ચેનો વર્તમાન પ્રદેશ કયા મહાજનપદનો સીમા વિસ્તાર હતો? એ કૌશલ, બી સુરસેન, સી પાંચાલ કે ડી ચેદી. હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે ડી ચેદી મહાજનપદનો સીમા વિસ્તાર હતો. હવે પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો રાજા નાગવંશનો શાસક હતો? એ મહાપદ્મનંદ, બી ધનનંદ, સી શિશુનાગ કે ડી પ્રસેનજીત. હવે આપણે આનો જવાબ જોઈએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી શિશુનાગ. એના પછીનો પ્રશ્ન છે કે ભારતમાં સૌ પ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? એટલે કે ભારતમાં સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ હતો? એના ઓપ્શન છે એ બિંબિસાર, બી મહાપદ્મનંદ, સી અજાતશત્રુ કે ડી ચંદ્રગુપ્ત મૌર્ય. આનો સાચો જવાબ છે બી મહાપદ્મનંદ. મહાપદ્મનંદે સૌ પ્રથમ સામ્રાજ્ય નિર્માણ કર્યું હતું. એના પછીનો પ્રશ્ન, સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો? એટલે કે સિકંદર ભારત પર જ્યારે આવ્યો ત્યારે મગધ પર કોણ હતું? એ અશોક, બી પોરસ, સી બિંદુસાર કે ડી ધનનંદ. એનો સાચો જવાબ છે ડી ધનનંદ. એના પછીનો પ્રશ્ન, ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા? એ દૂધ, બી ચામડા, સી ઘી કે ડી પશુઓ. આનો સાચો જવાબ છે ડી પશુઓ. હવે પછીનો પ્રશ્ન કિલ્લા બાબતે છે કે મહાજનપદના સમયમાં કિલ્લાઓ બાંધવામાં કયું કારણ બંધ બેસતું નથી? બાળ મિત્રો ખાસ ધ્યાન રાખજો, કયું કારણ બંધ બેસતું નથી? એ રાજ્યનું રક્ષણ કરવા માટે, બી પડી રહેલી ઈંટોનો ઉપયોગ કરવા માટે, સી પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે કે ડી લોકોને રોજગારી આપવા માટે. આનો સાચો જવાબ છે બી પડી રહેલી ઈંટોનો ઉપયોગ કરવા માટે. આ કારણ બંધ બેસતું નથી. હવે પછીનો પ્રશ્ન જોઈએ કે વિરાટનગર એ કયા મહાજનપદની રાજધાની હતી? એ કંબોજ, બી મત્સ્ય, સી અવંતી કે ડી ગાંધાર. હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે બી મત્સ્ય. હવે પછીનો પ્રશ્ન કે 16 જેટલા મહાજનપદોમાં કયું રાજ્ય સૌથી વધારે શક્તિશાળી હતું? એ અવંતી, બી મગધ, સી કૌશલ, ડી કાશી. તો હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે બી મગધ. એ પછીનો પ્રશ્ન કે વજ્જી સંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું છે? એ મિથિલા, બી વૈશાલી, સી કૌશલ કે ડી કુશીનારા.
તો હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે બી વૈશાલી. હવે પછીનો પ્રશ્ન કે નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય એ ગણરાજ્ય કહેવાતું હતું? અહીં તમને 4 રાજ્યો આપેલા છે, એમાંથી કયું ગણરાજ્ય હતું? એ મગધ, બી કૌશલ, સી વત્સ કે ડી વૈશાલી? એનો સાચો જવાબ છે ડી વૈશાલી. બાળમિત્રો, હવે આપણે ધોરણ 6 પ્રકરણ 10 પૃથ્વીના આવરણો એ પાઠના પ્રશ્નોનું પુનરાવર્તન કરીશું. તો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. એનો પહેલો પ્રશ્ન છે કે મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? એના વિકલ્પો એ 97%, બી 71%, સી 22% કે ડી 29%? બાળ મિત્રો, તમે જવાબ નોંધી લીધો છે. તો હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે ડી 29%. હવે બીજો પ્રશ્ન જોઈએ કે મૃદા શબ્દનો શું અર્થ થાય છે? એ વાજિંત્ર, બી માટી, સી પથ્થર કે ડી દબાણ? તો હવે આપણે જવાબ જોઈએ. એનો સાચો જવાબ છે બી માટી. હવે પછીનો પ્રશ્ન કે સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? એ 45°, બી 20°, સી 30° કે ડી 15°? તો આ પ્રશ્નનો સાચો જવાબ જોઈએ. હવે આ પ્રશ્નનો સાચો જવાબ છે સી 30°. હવે પછીનો પ્રશ્ન કે મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે? એટલે કે મહાસાગરના તળિયે કેટલા કિલોમીટર ઊંડી ખાઈ છે? એ 8 થી 9 કિલોમીટર, બી 9 થી 10 કિલોમીટર, સી 10 થી 11 કિલોમીટર કે ડી 12 થી 13 કિલોમીટર? તો હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે સી 10 થી 11 કિલોમીટર. હવે પછીનો પ્રશ્ન કે પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? અને અહીંયા તમે મહાસાગરનું ચિત્ર પણ જોઈ શકો છો. એ 80%, બી 88%, સી 71% કે ડી 97%? તો આનો જવાબ જોઈએ. હવે આનો સાચો જવાબ છે ડી 97%. હવે પછીનો પ્રશ્ન કે આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે? એટલે કે વાતાવરણની ઊંચાઈ કેટલી હોય છે? એ 600, બી 700, સી 800 થી 1000 કે ડી 1200 કિલોમીટર? તમે જવાબ નોંધી લીધો હશે. હવે આપણે જવાબ જોઈએ. એનો સાચો જવાબ છે સી 800 થી 1000 કિલોમીટર. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે તેમજ પારદર્શક હોવાથી નરી આંખે જોઈ શકાતું નથી? એ જલાવરણ, બી જીવાવરણ, સી વાતાવરણ કે ડી મૃદાવરણ? તો આનો સાચો જવાબ છે સી વાતાવરણ. હવે પછીનો પ્રશ્ન જોઈએ કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? એ 20.99%, બી 78.03%, સી 4.06% કે ડી 18.06%?
તો આનો સાચો જવાબ છે બી 78.03%, જે તમે વર્તુળ આલેખમાં વાદળી રંગ વડે જોઈ શકો છો. એ પછીનો પ્રશ્ન જોઈએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે? એ 20 કિલોમીટરની, બી 110 કિલોમીટરની, સી 60 કિલોમીટરની કે ડી 130 કિલોમીટરની? તો હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે એ 20 કિલોમીટરની ઊંચાઈ પછી કાર્બન ડાયોક્સાઇડ ઓછો જોવા મળે છે. હવે પછીનો પ્રશ્ન કે વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? એ ઓક્સિજન, બી નાઇટ્રોજન, સી હાઇડ્રોજન કે ડી ઓઝોન? આનો સાચો જવાબ છે ડી ઓઝોન. અને ચિત્રમાં તમે ઓઝોનનું આવરણ પણ જોઈ શકો છો, જે સૂર્યની ગરમીથી આપણને બચાવે છે. 11મો પ્રશ્ન જોઈએ તો મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? એ નદીઓ, બી સરોવરો, સી કુવાઓ કે ડી વરસાદ? તો મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. આ પ્રશ્નમાં આપણે જોઈએ બાળ મિત્રો કે વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? એ ઓઝોન, બી ઓક્સિજન, સી રજકણો કે ડી કાર્બન ડાયોક્સાઇડ? તો હવે જવાબ જોઈએ ને બાળ મિત્રો. આનો સાચો જવાબ છે સી રજકણો. હવે પછીનો પ્રશ્ન જોઈએ તો પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? એ મૃદાવરણના, બી વાતાવરણના, સી જીવાવરણના કે ડી જલાવરણના? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી વાતાવરણના. હવે પછીનો પ્રશ્ન જોઈએ તો પૃથ્વીના કયા આવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે? એ મૃદાવરણમાં, બી જલાવરણમાં, સી વાતાવરણમાં કે ડી જીવાવરણમાં? તમે નોંધી લીધું ને? તો હવે આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે ડી જીવાવરણમાં. હવે પછીનો પ્રશ્ન જોઈએ કે પૃથ્વી કયા આવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઉઠી નાશ પામે છે? એ વાતાવરણ, બી જલાવરણ, સી જીવાવરણ કે ડી મૃદાવરણ? તમે જવાબ લખી દીધો હશે તો હવે આપણે એનો જવાબ જોઈએ. એનો સાચો જવાબ છે એ વાતાવરણ. હવે પછીનો પ્રશ્ન કે ક્ષેત્રફળમાં દુનિયાનો સૌથી મોટો મહાસાગર કયો છે? એ આર્કટિક મહાસાગર, બી પેસિફિક મહાસાગર, સી હિન્દ મહાસાગર કે ડી એટલાન્ટિક મહાસાગર? હવે આપણે જવાબ જોઈએ તો સાચો જવાબ છે બી પેસિફિક મહાસાગર. હવે પછીનો પ્રશ્ન જોઈએ કે કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? એ O2 એટલે કે ઓક્સિજન વાયુ, બી H2 એટલે કે હાઇડ્રોજન વાયુ, સી N2 એટલે કે નાઇટ્રોજન વાયુ અને ડી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ? આનો સાચો જવાબ છે ડી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે પછીનો પ્રશ્ન કે વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે? આપણે જ્યારે વાયુના ઉપયોગો શીખ્યા એ વખતે આની વાત કરી હતી. એ ઓઝોન, બી નાઇટ્રોજન, સી કાર્બન ડાયોક્સાઇડ કે ડી હાઇડ્રોજન? બાળ મિત્રો હવે જવાબ જોઈએ તો આનો સાચો જવાબ છે બી નાઇટ્રોજન. તો નાઇટ્રોજન વાયુ એ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. બાળ મિત્રો હવે આપણે પ્રકરણ 14 વિવિધતામાં એકતા
એ પ્રકરણના પ્રશ્નોનું પુનરાવર્તન કરીએ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. આ પ્રકરણનો પ્રથમ પ્રશ્ન કે નીચે કેટલાક રાજ્યો અને તે રાજ્યમાં બોલાતી ભાષાઓની જોડી આપેલ છે, જેમાંની કઈ જોડી સાચી નથી? બાળમિત્રો ધ્યાન રાખજો, કઈ જોડી સાચી નથી એ આપણે લખવાનું છે. એ પંજાબ તેલુગુ, બી મહારાષ્ટ્ર મરાઠી, સી ઓડિશા ઉડિયા કે ડી તમિલનાડુ તમિલ? જોતા જ ખબર પડી જાય એવું છે. તમે જવાબ નોંધી લીધો ને? તો હવે આપણે જવાબ જોઈએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ પંજાબ તેલુગુ, કારણ કે પંજાબમાં પંજાબી ભાષા બોલાય છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. પંજાબના લોકો કયો ધર્મ પાળે છે? એ બૌદ્ધ, બી જરથોસ્તી, સી યહૂદી કે ડી શીખ? તમે અહીં પંજાબના લોકો પણ ચિત્રમાં જોઈ શકો છો. તમે લખી દીધો હશે જવાબ, તો આપણે જવાબ જોઈએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે શીખ. પંજાબના લોકો શીખ ધર્મ પાળે છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ કે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો કઈ ભાષા બોલે છે? એ તેલુગુ, બી કન્નડ, સી તમિલ કે ડી મલયાલમ? બાળમિત્રો જવાબ લખી દીધો? તો હવે આપણે એનો સાચો જવાબ જોઈએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે એ તેલુગુ ભાષા. હવે પછીનો પ્રશ્ન કે ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કયું છે? એ કુચીપુડી, બી ભરતનાટ્યમ, સી કથક, ડી કથકલી? અને તમે ચિત્રમાં આ નૃત્યનો ફોટો પણ જોઈ શકો છો. તો તમે આ નૃત્ય ઓળખ્યું હશે. હવે આપણે જોઈએ તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી કથક. હવે પછીનો પ્રશ્ન કે નીચે આપેલી રાજ્ય અને તે રાજ્યમાં ઉજવાતા તહેવારોની જોડી એમાંથી કઈ જોડી સાચી નથી? એ અષાઢી બીજ ઓડિશા, બી ગણેશ ચતુર્થી પશ્ચિમ બંગાળ, સી ઓણમ કેરળ અને ડી વૈશાખી પંજાબ? એટલે કે તે રાજ્યમાં ઉજવાતા તહેવારોનું નામ આપેલું છે. તમને ખોટી જોડી કઈ છે ખબર પડી ગઈ હશે, તો આપણે જોઈ લઈએ. તો ખોટી જોડી છે બી ગણેશ ચતુર્થી પશ્ચિમ બંગાળ, કારણ કે ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા વિવિધ ધર્મો અને તે ધર્મ પાળતા લોકોની જોડીમાંથી કઈ જોડી સાચી નથી? હવે ધર્મ અને એ ધર્મ પાળતા લોકો તમારે ઓળખવાના છે. ઇસ્લામ મુસલમાનો, હિન્દુ હિન્દુઓ, જરથોસ્તી પારસીઓ અને ડી ખ્રિસ્તી જૈનો? એટલે કે કઈ જોડી સાચી નથી એ લખવાનું છે તમારે. તમે તો બહુ હોશિયાર છો, તમે લખી દીધો હશે જવાબ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી ખ્રિસ્તી જૈનો, કારણ કે ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તીઓ પાળે છે. હવે પછીનો પ્રશ્ન કે કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલે છે? એ તેલુગુ, બી કન્નડ, સી તમિલ કે ડી મલયાલમ? તમને ખબર જ હશે કે કર્ણાટકમાં લોકો કઈ ભાષા બોલતા હોય છે. તો ચાલો બાળમિત્રો આપણે જવાબ જોઈએ. આનો સાચો જવાબ છે બી કન્નડ. હવે 8મો પ્રશ્ન જોઈએ કે અસમનું જાણીતું નૃત્ય કયું છે? એ ઓડિસી, બી બિહુ, સી કથકલી કે ડી ઘુમ્મર? અહીં તમે અસમના નૃત્યનો ફોટો પણ ચિત્રમાં જોઈ શકો છો. તો ચિત્ર ઓળખી લીધું હશે તમે. હવે આપણે એનો જવાબ જોઈએ. તો સાચો જવાબ છે બિહુ. અસમનું જાણીતું નૃત્ય બિહુ છે. 9મો પ્રશ્ન કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ વિધાન કોણે કહ્યું છે? એ જવાહરલાલ નહેરુએ, બી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે, સી ડોક્ટર રાધાકૃષ્ણને કે ડી ડોક્ટર ભીમરાવ આંબેડકરે? આ પ્રશ્નનો જવાબ તમને એક ચિત્ર સ્વરૂપમાં પણ મેં આપેલો છે. ચિત્ર ઓળખો તો તમને જવાબ આવડી જશે. આ પ્રશ્નનો સાચો જવાબ છે સી ડોક્ટર રાધાકૃષ્ણને. હવે પછીનો પ્રશ્ન જોઈએ કે નાતાલનો તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે? એ જૈન, બી ખ્રિસ્તી, સી શીખ
કે ડી પારસી? આ ચિત્ર દ્વારા પણ તમને ખબર પડી જશે. તો હવે આપણે આનો જવાબ જોઈએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે બી ખ્રિસ્તી. હવે પછીનો પ્રશ્ન કે સ્વતંત્ર ભારતના બંધારણમાં કયા હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? એ બંધારણીય ઇલાજના, બી સ્વતંત્રતાના, સી ધાર્મિક સ્વાતંત્રતાના કે ડી સમાનતાના? બાળ મિત્રો, તમે જવાબ નોંધી લીધો? તો હવે આપણે જવાબ જોઈએ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી સમાનતાના હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. હવે પછીનો પ્રશ્ન કે તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે? એ ભરતનાટ્યમ, બી કુચીપુડી, સી કથક કે ડી કથકલી? અને આ નૃત્યનો ફોટો પણ મેં તમને બતાવ્યો છે. એ ફોટાના આધારે પણ તમે નૃત્યને ઓળખી શકશો. તો તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે. એ જવાબ સાચો છે. હવે પછીનો પ્રશ્ન કે નીચે આપેલ વિકલ્પોમાંથી શાના લીધે ભારત એક ઉપખંડ બની ગયો છે? એ વિચિત્રતાઓના આધારે, બી વિષમતાઓના લીધે, સી વિવિધતાઓના લીધે કે ડી વિશિષ્ટતાઓના લીધે? બાળ મિત્રો, આ પાઠના નામની અંદર જ આનો જવાબ છુપાયેલો છે. તમે જવાબ નોંધી લીધો હશે. હવે આપણે જવાબ જોઈએ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિવિધતાઓના લીધે ભારત ઉપખંડ બની ગયો છે. હવે પછીનો પ્રશ્ન જોઈએ કે મહાવીર જયંતિનો ઉત્સવ કયા ધર્મના લોકો ઉજવે છે? એ હિન્દુ, બી શીખ, સી ખ્રિસ્તી કે ડી જૈન? અને આ ઉજવણીનો ફોટો પણ મેં તમને બતાવ્યો છે. તો બાળ મિત્રો, તમે જવાબ નોંધી લીધો હશે. હવે આપણે સાચો જવાબ જોઈએ કે મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મના લોકો ઉજવે છે. તો બાળ મિત્રો, હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ કે ભારતીય એકતાની અભિવ્યક્તિ કરતું આપણું રાષ્ટ્રગીત જન ગણ મન ના રચયિતા કોણ છે? એ ઓમકારનાથ ઠાકુર, બી રવિન્દ્રનાથ ટાગોર, સી સુભાષચંદ્ર બોઝ કે ડી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય? તમે એ રચયિતાનો ફોટો પણ જોઈ શકો છો. બાળ મિત્રો, તમે જવાબ નોંધી લીધો હશે. હવે આપણે જવાબ જોઈએ. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે બી રવિન્દ્રનાથ ટાગોર. તો બાળ મિત્રો, પુનરાવર્તન કરવામાં મજા આવી ને? મોટા ભાગના બધા જ બાળકોના પ્રશ્નોના બધા જવાબ સાચા પડ્યા હશે. તો હવે આપણે આવતા એપિસોડમાં મળીશું. આભાર.